નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ સી પંચાલ, વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા અમદાવાદ ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર વિષય તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આપણે આજે જીટીયુ ખાતે સેમેસ્ટર 3માં ચાલતા અભ્યાસક્રમ પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ યુનિટ 2 જોઈએ છીએ, જેનું નામ છે સમ સ્પેશિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ. જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, એમાં આપણે શરૂઆતના 2 સેશન અગાઉ પૂર્ણ કરેલા છે. પ્રથમ સેશનમાં આપણે મહત્ત્વના કેટલાક રૂલ્સ જે પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ માટે જરૂરી છે એ જોયું છે. ત્યારબાદ સેશન 2માં આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સની શરૂઆત કરી હતી. આ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એ શું છે અને એના વિશે થોડો હજુ વધારે મહાવરો થાય એ માટેના કેટલાક એક્ઝામ્પલ સાથે આજે શરૂ કરીશું. સો ચાલો શરૂ કરીએ આજનું સેશન. હા, તો મિત્રો, આપણે BE સેમેસ્ટર 3નો અભ્યાસક્રમ પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સ જે શરૂ કરેલો, અગાઉ આપણે એનું જે સેશન 1 અને 2 છે એ આપણે કમ્પ્લીટ કરેલું, જે હતું સ્પેશિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ ઉપર, જેની શરૂઆત આપણે કરેલી હતી કેટલાક મહાવરાથી, કે જેમાં આપણે અગાઉના કેટલાક પાયાના ખ્યાલો જેવી રીતે કે યદચ્છ ચલ એટલે કે સ્ટાન્ડર્ડ, રેન્ડમ વેરિયેબલ વગેરેનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ એની જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે એ 2 પ્રકારના આપણને મળે છે, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. એમાં ડિસ્ક્રીટ ટાઈપના જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે એમાં આપણે શરૂઆત બર્નોલી ટ્રાયલ્સથી કરી હતી. બર્નોલી ટ્રાયલ્સના આધારે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જોયું હતું. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સમાં શું હતું કે જેવી રીતે આપણે કોઈ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ જેમાં n બર્નોલી ટ્રાયલ છે, તો થોડોક આપણે સહેજ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ખ્યાલ મેળવીએ અને ત્યારબાદ આજે એના વિશે થોડીક વધી જાણકારી મેળવીએ. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એ શાના માટે હતું? તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે n ઇન્ડિપેન્ડન્ટ ટ્રાયલ્સ, અને એ ટ્રાયલ્સ કેવા છે? બર્નોલી ટ્રાયલ્સ. જો n ઇન્ડિપેન્ડન્ટ બર્નોલી ટ્રાયલ્સ હોય અને n બહુ મોટો ન હોય, એવા કેસમાં સક્સેસ એટલે એને આપણે જો S કહીએ, S એટલે ગેટિંગ સક્સેસ ઇન સિંગલ ટ્રાયલ, એટલે કે જો સિંગલ બર્નોલી ટ્રાયલમાં આપણને સક્સેસ મળે એને S થી દર્શાવીએ. હવે સક્સેસ એટલે કે અહીંયા બર્નોલી ટ્રાયલ કોને કહેતા હતા? કે બર્નોલી ટ્રાયલમાં 2 પ્રકારના જ આઉટકમ્સ મળશે, એક તો સક્સેસ અને બીજું ફેલ્યોર. તો સક્સેસ માટે આપણે x જો રેન્ડમ વેરિયેબલ ડિફાઇન કરીએ, રેન્ડમ વેરિયેબલ એ શું બતાવે છે? gives number of successes in these n trials. આ ટોટલ n ટ્રાયલ્સમાં ધારો કે આપણને x નંબર ઓફ સક્સેસીસ મળે, તો આવા જે ડિસ્ટ્રીબ્યુશન છે એ ડિસ્ટ્રીબ્યુશન દર્શાવવા આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનને આપણે કેવી રીતે દર્શાવીએ? તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ x સક્સેસ. તો જે x છે એ રેન્ડમ વેરિયેબલ આપણે કેપિટલ X થી દર્શાવીએ અને x ની વેલ્યુ જો x હોય એટલે કે સ્મોલ x સક્સેસ. અહીંયા n ટ્રાયલ છે એટલે સ્મોલ x ની વેલ્યુ આપણને 0 સક્સેસ હોઈ શકે, 1 સક્સેસ, 2 સક્સેસ અને એમ કરતાં કરતાં n સક્સેસ સુધી આપણને મળી શકે છે. એટલે p x ઇક્વલ ટુ શું થશે? તો NCX p ટુ ધી પાવર x and q ટુ ધી પાવર n માઇનસ x. જ્યાં આપ જાણો છો કે p શું છે? તો p છે એ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ સક્સેસ, એટલે કે જે S આપણે અહીંયા વાત કરી એ સક્સેસ મળે એની સંભાવનાને સ્મોલ p કહીએ. અને બીજી વસ્તુ કે q શું છે? તો q એ હતું 1 માઇનસ p. આપણે જાણીએ કે p પ્લસ q ઇક્વલ ટુ 1 થાય છે, તો એ રીતે qની વેલ્યુ થશે 1 માઇનસ p, જે છે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ફેલ્યોર. તો આમ આપણને px ઇક્વલ ટુ x એટલે કે કુલ n માંથી x વખત સફળતા મળે એની સંભાવના કેટલી છે એ શોધવા માટે આ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન તરીકે ઓળખીએ છીએ. જેના મીનની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x, જેને આપણે મીન કહીએ છીએ, અને મીન એને આપણે મ્યુ વડે પણ દર્શાવીએ છીએ.
સો એ મીનની વેલ્યુ શું હતી? તો મીન આપણને મળ્યું હતું NP. ત્યારબાદ આપણે વેરિયાન્સ ઓફ એક્સ એને આપણે આ રીતે સંકેતમાં દર્શાવીશું અને વેરિયાન્સની વેલ્યુ આપણને મળી હતી મિત્રો NPQ. અને વેરિયાન્સ ઉપરથી સ્ટાન્ડર્ડ ડેવિએશનની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્મા જો દર્શાવીએ તો સિગ્મા શું છે? તો સિગ્મા ઇઝ અ સ્ક્વેર રૂટ ઓફ વેરિયાન્સ એન્ડ દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ NPQ. તો અહીંયા મિત્રો N અને P જે છે એ જો બે જાણતા હોઈએ તો આપણને આ સંભાવના વિતરણ મળે છે. એટલે N અને P ને આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના પ્રાચલો એટલે કે પેરામીટર્સ કહીએ છીએ. તો બાયનોમિયલ સંભાવના વિતરણમાં જે પાયાની વસ્તુ છે એ છે એનું સંભાવના વિતરણ જે ફંક્શન છે પ્રોબેબિલિટી માસ ફંક્શન PMF જેને કહીએ છીએ. સો આ છે PMF. ત્યારબાદ એનો જે મીન, વેરિયાન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશનની આપણે વાત કરી. તો હવે આ જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન હતું એના કેટલાક એક્ઝામ્પલ્સ આપણે અગાઉ જોયા હતા. તો આજે આપણે થોડાક અગત્યના એક્ઝામ્પલ સાથે એને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. સો સૌપ્રથમ આપણે જોઈએ એક્ઝામ્પલ. સો પ્રોબેબિલિટી ઓફ getting infection of particular disease to a laborer in a factory is 1/4. Now another thing is given that 5 laborers are selected at random, then what is the probability that 2 persons are getting infected out of these 5? ઓકે. સો મિત્રો અહીંયા શું ઇન્ફોર્મેશન આપેલી છે કે આપણને કેટલાક લેબરર્સ કોઈ ફેક્ટરીમાં કામ કરી રહ્યા છે. તો ફેક્ટરીમાં તો ઘણા બધા લેબરર્સ હોય તો આપણે એમાંથી રેન્ડમલી 5 લેબરર્સનો એક સેટ લઈએ છીએ. હવે 5ને વારાફરતી આપણે જો ચેક કરીએ, કોઈ પણ એક લેબરરને પસંદ કરીએ તો ચેક કરવાનું છે. તો એ ટ્રાયલ શું થશે કે એ ઇન્ફેક્ટેડ છે કે નહીં, બે જ આઉટપુટ મળશે. એટલે એ જે ટ્રાયલ છે એ બર્નોલી ટ્રાયલ થશે. તો આવા 5 બર્નોલી ટ્રાયલ્સ આપણે કરવાના છે. સો અહીંયા આગળ આપણે એને બર્નોલી ટ્રાયલ જો કેવો હોય તો અહીંયા કુલ કેટલા બર્નોલી ટ્રાયલ થશે? સો there are 5 Bernoulli trial, therefore n equal to 5 we take. Now out of these 5 candidates if we check anyone, કોઈ પણ એકને જો ચેક કરીએ અને ઇન્ફેક્ટેડ હોય તો એ લેબરર ઇન્ફેક્ટેડ હોવાની જે સંભાવના છે એ સંભાવના મિત્રો અહીંયા આપી છે 1/4. સો આ 1/4 છે એનો મતલબ કે P જે છે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ, એટલે કે એને આપણે સક્સેસ કોને કહીશું? સો પ્રોબેબિલિટી ઓફ ધ પર્સન ઇઝ ઇન્ફેક્ટેડ. એને ચેક કરવામાં આવે ઇન્ફેક્ટેડ નીકળે તો એની પ્રોબેબિલિટી આપણને 1/4 આપી છે. માટે પીની વેલ્યુ 1/4 આપી હોય તો એના ઉપરથી આપણને ક્યુ મળી જાય. ક્યુની વેલ્યુ થાય 1 - P, એટલે કે 1 - 1/4 એ થશે 3/4. સો આમ P મળી ગયો, ક્યુ મળી ગયો અને N મળી ગયો. તો આ રીતે મિત્રો આપણને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જો ડિફાઇન કરવું હોય તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન શું થાય? સો બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. અને શાનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે કે આપણને કુલ x
સક્સેસીસ મળે આઉટ ઓફ એન એનું છે. સો પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ શું હતું હમણાં આપણે જોયું એમ એન સી એક્સ પી ટુ ધી પાવર એક્સ ક્યુ ટુ ધી પાવર એન માઇનસ એક્સ. સો અહીંયા મિત્રો આપણે કોની સંભાવના શોધવાની છે કે કુલ 5માંથી 2 અહીંયા રકમમાં લખેલું છે આપ જોઈ શકો છો કે ફાઇન્ડ the probability that 2 persons are getting infected out of these 5. So 5માંથી 2 એટલે કે અહીંયા બધી જ વેલ્યુ આપણે મૂકીએ એટલે સૌપ્રથમ જો આપણે અહીંયા જે પેરામીટર્સ આપેલા છે એનની વેલ્યુ 5 છે, એક્સ આપણે મૂકવાનો બાકી છે, પીની વેલ્યુ મિત્રો આપણને 1/4 આપેલું છે, એની ઉપર પાવર એક્સ છે અને ક્યુની વેલ્યુ 3/4 છે, એની પાવર એન માઇનસ એક્સ છે અને એનની વેલ્યુ અહીંયા 5 છે એટલે ફરી પાછા આપણે અહીંયા 5 મૂકી દઈએ. હવે આમાં એક્સ મૂકવાનો બાકી છે તો એક્સની વેલ્યુ 2 છે. સો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 2 સક્સેસીસ એટલે કે 2 પર્સન ઇન્ફેક્ટેડ હોય એની સંભાવના શોધવાની છે. સો શું થશે 5c2 1/4 પાવર 2 3/4 પાવર 5 - 2 એટલે કે 3. જો મિત્રો આનું સાદુરૂપ આપીએ તો 5c2 એટલે 5 × 4 ડિવાઇડેડ બાય 1 × 2 અહીંયા ઉપર 3⁻³ થશે અને નીચે 4ની 5 પાવર થશે ટોટલ. અહીંયા થોડુંક આનું જો સાદુરૂપ આપીએ તો આપણને મળશે 135 ડિવાઇડેડ બાય 512 અને જો એને ડેસિમલમાં લખવામાં આવે 4 ડેસિમલ સુધી જો એની વેલ્યુ લખીએ તો એ આશરે થશે 0.2636. તો આમ મિત્રો જે 5 સિલેક્ટ કર્યા હતા રેન્ડમલી જે લેબરર્સ એમાંથી 2 લેબરર્સ ઇન્ફેક્ટેડ નીકળે એની સંભાવના આપણને મળે છે 0.2632. સો આ રીતે મિત્રો આપણે આવા પ્રોબ્લેમ્સમાં સંભાવના કેવી રીતે શોધી શકાય એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની મદદથી શોધી શકીએ. હજુ એક એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ 2, ઇફ અ fair die is thrown 6 times, now getting 2 or 3 on the upper side is defined as success. Then what is the probability of getting exactly 2 successes? સો મિત્રો અહીંયા શું આપેલું છે એને સહેજ જાણી લઈએ તો એક ફેર ડાઈ આપેલી છે. ફેર ડાઈ કેવી હોય છે આપ જાણો છો. સો એ લગભગ આ રીતનો એક પાસાની વાત કરીએ છીએ એમાં ઉપર 1 2 3 4 5 6 આવા નંબર્સ લખેલા હોય છે એટલે 1 થી 6 સુધીના નંબર્સ. એટલે જો આપણે આને ઉછાળીએ તો અહીંયા મિત્રો 1 થી 6 આઉટપુટ હોવાની સંભાવના છે પરંતુ આપણને શું આપેલું છે કે ગેટિંગ 2 or 3 એક વખત આપણે ટ્રાયલ કરીએ અને ગેટિંગ 2 or 3 એટલે કે ઇવેન્ટ કઈ બને છે ઇવેન્ટ બને છે 2,3. આ જે મળે છે એને આપણે સક્સેસ કહીએ છીએ એસ. તો સક્સેસ આપણને ડિફાઇન કરીને આપેલું છે તો પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એને આપણે સ્મોલ પી વડે દર્શાવીએ તો એ શું થશે તો ટોટલ આપણે આમાંથી આઉટપુટ જે મળે છે એને આપણે સેમ્પલ સ્પેસ કહીએ તો સેમ્પલ સ્પેસમાં 1 2 3 4 5 6 કુલ 6 નંબર હોય છે એમાંથી અહીંયા આ ઇવેન્ટમાં 2 મળે છે એટલે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ શું થશે 2 ડિવાઇડેડ બાય 6 એટલે કે 1/3. અહીંયા આપણને પ્રોબેબિલિટી ઓફ સક્સેસ 1/3 મળે છે એના આધારે આપણને ક્યુ મળી જશે 1/p દેટ ઇઝ 1 - 1/3 દેટ ઇઝ 2/3. તો આમ આપણને પી મળી ગયો છે ક્યુ મળી ગયો છે અને અહીંયા એન એટલે નંબર ઓફ ટ્રાયલ્સ કેટલા છે. સો નંબર ઓફ ટ્રાયલ્સ એટલે અહીંયા આગળ આ જે પાસો છે એક પાસાને જ્યારે ઉછાળીએ ત્યારે સક્સેસ અને ફેલ્યોર એમ 2 મળવાનું છે. તો સક્સેસને આપણે 2 3 મળે છે ને એ સિવાય કોઈ પણ મળે તો આપણને ફેલ્યોર કહીએ છીએ. તો એની સંભાવના આપણને મળી ગઈ છે
ત્યારબાદ કુલ આ જે પાસાને લખેલું છે એ રીતે કુલ 6 ટાઈમ્સ એને આપણે ફેંકવાનો છે. તો 6 ઇન્ડિપેન્ડન્ટ ટ્રાયલ થશે. સો નંબર ઓફ ટ્રાયલ થશે 6. એટલે આપણને એનની વેલ્યુ પણ આપી છે. એટલે આમ તમામ પેરામીટર મળી ગયા. ત્યારબાદ આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું PMF શું છે? તો બાયનોમિયલ distribution of getting x successes is given by probability of x equal to x અને જે હતું NCx p to the power x q to the power n minus x. આમાં જો n ની વેલ્યુ આપણે મૂકી દઈએ, p અને q પણ મૂકી દઈએ તો n છે 6, તો 6cx, p ની વેલ્યુ આપણને મળે છે 1/3, સો 1/3 પાવર x અને q ની વેલ્યુ છે 2/3, સો 2/3 રેઝ ટુ n માઇનસ એટલે કે 6 માઇનસ x. તો આ થયું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. હવે અહીંયા આપણને પ્રોબ્લેમમાં શું લખ્યું છે? સો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એક્ઝેક્ટલી 2 સક્સેસીસ. એક્ઝેક્ટલી 2 સક્સેસીસ એટલે x ની વેલ્યુ 2 હોય એના માટે આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. સો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એક્ઝેક્ટલી 2 સક્સેસીસ એટલે સ્મોલ x જે છે એની વેલ્યુ આપણે 2 મૂકવાના છે એટલે p ઓફ x ઇક્વલ ટુ 2. સો ઉપરનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એમાં આપણે x ની વેલ્યુ અહીંયા 2 મૂકી દઈએ લેફ્ટ એન્ડ રાઇટ સાઇડ. સો રાઇટ સાઇડ થશે 6c2 1/3 પાવર 2 2/3 પાવર 6 માઇનસ 2 એટલે કે 4. જો આને સાદુરૂપ આપીએ તો 6 ઇન્ટુ 5 ડિવાઈડ બાય 1 ઇન્ટુ 2 1 રેઝ ટુ 2 એટલે 1 2 રેઝ ટુ 4 અહીંયા લખશું ઉપર, નીચે 3 રેઝ ટુ 2 અને 3 રેઝ ટુ 4 એટલે કે 3 રેઝ ટુ 6 થશે. આને સિમ્પ્લિફાય કરીએ આપણે. સો લેફ્ટ સાઈડ અહીંયા 2 3 ઝા 6, એક 3 કેન્સલ થશે એટલે ફાઇનલી અહીંયા 5 ઇન્ટુ 2 રેઝ ટુ 4 અને નીચે 3 રેઝ ટુ 5. જો આને સાદુરૂપ આપીએ તો ઉપર મળશે આપણને 80 અને છેદમાં મળશે 243 અને જો એને આશરે કિંમત આપણે 4 ડેસિમલ સુધી લખીએ સો 0.3292 મળે છે. તો આ છે મિત્રો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 2 સક્સેસ. એટલે આપણને આ રીતની જે 2/3 એવો જે આઉટપુટ મળે છે એના માટે આપણે જો સક્સેસ કહેતા હોય તો આવી સક્સેસ આપણને 2 વખત મળે એક્ઝેક્ટલી એની સંભાવના થશે 0.3292. ત્યારબાદ વધુ એક સરસ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ છે કે 4 bombs are thrown on a breeze by a fighter plane. The probability that a bomb falls on the breeze is 2/5. Now 2 bombs are sufficient to collapse the breeze. Then find probability that the breeze collapses completely. Number 2, the breeze collapses partially. And number 3, the breeze remains safe
કમ્પ્લીટલી. સો મિત્રો આ પ્રોબ્લેમ થોડો સમજી લઈએ, ત્યારબાદ એને ગણીએ. મિત્રો એક બ્રિજ આપેલો છે, એ બ્રિજમાં 4 બોમ્બ્સ રેન્ડમલી વારાફરતી નાખવામાં આવે છે. એ એક ઇવેન્ટ બતાવેલી છે અહીંયા. એને જે રેન્ડમ એક્સપેરિમેન્ટ જે કહે છે એ છે કે 4 બોમ્બ્સને આપણે એક બ્રિજ ઉપર નાખવા છે વારાફરતી. તો એક બોમ્બ આપણે નાખીએ તો એ બ્રિજ ઉપર પડે એને જો આપણે સક્સેસ કહીએ, અને બ્રિજ ઉપર ન પડે એને આપણે ફેલ્યોર કહીએ. તો જો બ્રિજ ઉપર પડે છે, the bomb falls on the bridge, so that probability is given 2/5. એટલે 2/5 છે એ સક્સેસની પ્રોબેબિલિટી આપેલી છે, એટલે આને આપણે સક્સેસ કહીએ તો, અને ફેલ્યોર થશે એના ઉપરથી ક્યુ. તો આ રીતે આપણને કુલ એનની વેલ્યુ અહીંયા 4 બોમ્બ ફેંકવાના છે, 4 આપ્યા છે, સ્મોલ પીની વેલ્યુ આપી છે, અને ત્યારબાદ 2 bombs are sufficient to collapse the bridge. એક વધારાની ઇન્ફોર્મેશન છે, ત્યાર ઉપરથી આપણે આ 3 પ્રોબેબિલિટીઝ ફાઇન્ડ કરવાની છે. તો સૌ પ્રથમ એનો બેઝિક ડેટા છે એને આપણે જો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સાથે સાંકળીએ, સો અહીંયા આગળ n = 4 આપેલા છે, એટલે 4 બોમ્બ્સ અહીંયા ફેંકવામાં આવે છે, જેવું અહીંયા શરૂઆતમાં કહેલું છે. ત્યારબાદ પ્રોબેબિલિટી ધેટ બોમ્બ ફોલ્સ ઓન ધ બ્રિજ, સો આપણે એને જો રેન્ડમ વેરિયેબલ તરીકે આપણે સક્સેસની વાત કરીએ તો સક્સેસ કોને કેવી છે, તો સક્સેસ ઇઝ ધ બોમ્બ ફોલ્સ ઓન ધ બ્રિજ. એને આપણે જો સક્સેસ કહીએ, સો પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એને આપણે સ્મોલ પી કહીએ છીએ. તો સ્મોલ પીની વેલ્યુ શું થાય, તો આપણને આપેલું છે કે 2/5. સો 2/5 આપણને સક્સેસની પ્રોબેબિલિટી આપી છે. તો ક્યુ શું થશે, ક્યુ થશે 1 - p, દેટ ઇઝ 1 - 2/5, અને દેટ ઇઝ 3/5. તો n મળી ગયા છે, સ્મોલ પી અને સ્મોલ ક્યુ મળી ગયા છે. તો આપણને અહીંયા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન મળી શકે. સો binomial distribution of getting x successes is શું થશે, સો probability of x = x જે થશે NCX p⁴x q⁴n - x. સો NCX, એનની વેલ્યુ મિત્રો અહીંયા 4 આપી છે, તો 4cx લખશું. p જે આપણને 2/5 આપેલા છે ⁴x, અને q જેની વેલ્યુ આપણને મળી છે 3/5 ⁴ x. તો આ જે વિતરણ છે એ બાયનોમિયલ સંભાવના વિતરણ થયું. હવે આપણને ઇન્ફોર્મેશન શું આપી છે, સો 2 bombs are sufficient to collapse the bridge. એટલે જો એક્ઝેક્ટલી 2 બોમ્બ અથવા 2 થી વધારે બોમ્બ જો બ્રિજ ઉપર પડે તો બ્રિજ કોલાપ્સ થઈ શકે છે કમ્પ્લીટલી, એ ઇન્ફોર્મેશન છે. અહીંયા આગળ પહેલું આપણને આપેલું છે કે ધ બ્રિજ કોલાપ્સ કમ્પ્લીટલી કોલાપ્સ થાય તો કેટલા બોમ્બ પડ્યા હશે, એટલે કે સફળતા કેટલી મળી હશે, કેટલી વાર એક્સની વેલ્યુ હશે ત્યારે આ બ્રિજ કોલાપ્સ થશે. તો બ્રિજ કોલાપ્સ થવા માટે ઉપર ઇન્ફોર્મેશન છે કે 2 બોમ્બ સફિશિયન્ટ છે, માટે એક્સની વેલ્યુ જો 2 હોય અથવા 3 હોય અથવા 4 હોય તો એ કેસમાં આપણને બ્રિજ કમ્પ્લીટલી કોલાપ્સ થશે એની સંભાવના શોધવાની છે. માટે પહેલો જે કેસ છે એ છે પ્રોબેબિલિટી ઓફ ધ બ્રિજ કોલાપ્સ કમ્પ્લીટલી. એનો મતલબ કે પ્રોબેબિલિટી ઓફ શું થશે, એક્સની વેલ્યુ એ 2 અથવા 2 કરતાં મોટી હશે એની સંભાવના શોધવાની છે. એ શું થશે, પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ x = 2 એટલે કે 2 બોમ્બ પડે, અથવા તો પ્રોબેબિલિટી ઓફ x = 3 એટલે કે 3 બોમ્બ પડે, પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ x = 4 એટલે કે 4 બોમ્બ પડે. તો આ એની સંભાવના થશે. આને જો ગણવું હોય તો આપણે જાણીએ છીએ કે ટોટલ એક્સની વેલ્યુ 0 થી લઈને 4 સુધી મળે, કારણ કે એક પણ વખત બોમ્બ ન પડે એને 0 કહીશું, એક વખત બોમ્બ પડે એને x = 1 કહીશું, એ રીતે x = 2, 3 અને 4 થાય. તો અહીંયા આપણે આ શોધવા માટે શું કરીશું, સો 1 - પ્રોબેબિલિટી ઓફ x = 0 અને પ્રોબેબિલિટી ઓફ x = 1. આને જો આપણે 1 માંથી માઇનસ કરીએ, કારણ કે ટોટલ જે પ્રોબેબિલિટીનો સમ કરશું તો એ 1 થશે, કારણ કે આ સંભાવના વિતરણ તો જ થાય કે જ્યારે એક્સની તમામ કિંમતો માટે જે પ્રોબેબિલિટીઝ મળે છે એનો સરવાળો 1 થાય. તો 1 માંથી આપણે બાકી જે વધી જાય છે એને આપણે માઇનસ કરીએ, જેથી આપણને 3 શોધવા ન પડે, આ 2 માંથી જ કામ પતી જાય. આ ત્રણેયનો સમ કરશું તો પણ આપણને સેમ આન્સર મળશે. આની વેલ્યુ મૂકીએ, સો 1 -
NC0 n કેટલા છે અહીંયા 4 છે એટલે 4C0 p p કેટલા હતા 2/5 ટુ ધી પાવર x x ની વેલ્યુ 0 છે અને બીજું હતું 3/5 એની પાસે હતા 4 - x એટલે કે 4 થશે આ રીતે જ પ્લસ ફરીથી NC1 x ની વેલ્યુ 1 છે એટલે 4C1 થશે p એટલે કે 2/5 ની ઉપર 1 પાવર થશે અને અહીંયા 3/5 એની ઉપર 3 પાવર થશે આનું આપણે સાદુરૂપ આપીએ 1 માઇનસ અહીંયા જુઓ તો 4C0 એટલે એ 1 થશે 2/5 ની 0 પાવર એ પણ 1 થશે એટલે અહીંયા મળશે 3 ટુ ધી પાવર 4 અને નીચે 5 ટુ ધી પાવર 4 અહીંયા પણ મિત્રો આપણે બ્રેકેટ છોડીએ છીએ એટલે માઇનસ સાઇન લખીશું અહીંયા 4C1 એટલે 4 થશે ત્યારબાદ અહીંયા છે 2/5 એટલે આપણે અહીંયા 2 લખી દઈએ અને અહીંયા ફરીથી 3/3 છે અને અહીંયા આગળ 5/3 અને એક 5 આ બાજુમાં છે એટલે 5/4 લખી દઉં છું આનું આપણે સાદુરૂપ આપીએ તો 1 માઇનસ સેકન્ડ ટર્મમાં આપણને મળશે 3/4 એટલે એ થશે 81 અને 5/4 એટલે થશે 625 માઇનસ અહીંયા આગળ 3 ટુ ધી પાવર 3 એટલે 27 મલ્ટીપ્લાય બાય 8 કરશું એટલે 216 મળશે અને નીચે 5 ટુ ધી પાવર 4 એટલે ફરીથી અહીંયા 625 એટલે આમ જોવા જઈએ તો અહીંયા આગળ સીધું આ જે પ્રોબેબિલિટી ઓફ x = 0 છે એની વેલ્યુ આપણને મળે છે 81/625 પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ x = 1 એની પ્રોબેબિલિટી મળે છે 216/625 હવે આપણે આનું હજુ સાદુરૂપ આપીએ તો એ થશે જો અહીંયા 625 LCM લઈએ તો 625 - 81 - 216 જો એને સિમ્પ્લિફાય કરીએ તો આપણને મળશે 328/625 અને જો એને આપણે આશરે કિંમત 4 ડેસિમલ સુધી લખવી હોય તો 0.5248 થાય સો આમ જે બ્રિજ છે એ કમ્પ્લીટલી કોલાપ્સ થાય એની પ્રોબેબિલિટી 0.5248 છે આ રીતે જ આપણને સેકન્ડ કેસ શું આપ્યો છે તો એ જોઈએ સો પ્રોબેબિલિટી ઓફ ધ બ્રિજ કોલાપ્સ પાર્શિયલી તો પાર્શિયલી એટલે કે આંશિક કોલાપ્સ થાય એટલે કે ઉપર બોમ્બ તો પડે જ છે પરંતુ કમ્પ્લીટલી કોલાપ્સ ક્યારે થાય જ્યારે બે બોમ્બ પડે ત્યારે તો અહીંયા બે બોમ્બ પૂરા પડતા નથી અને સાવ સેફ પણ રહેતો નથી એટલે સેફ ક્યારે રહે તો x = 0 બોમ્બ પડે ત્યારે તો અહીંયા આગળ શું થશે કે પાર્શિયલી કોલાપ્સ થવા માટે એના ઉપર એક અને માત્ર એક જ બોમ્બ પડેલો હોવો જોઈએ એટલે પ્રોબેબિલિટી ઓફ x = 1 એક બોમ્બ પડે તો જ એ પાર્શિયલી કોલાપ્સ થાય જો 0 બોમ્બ પડે તો એ સેફ જ રહેશે અને અહીંયા આગળ કમ્પ્લીટલી કોલાપ્સ 2 અથવા એથી વધારે માટે થાય છે એટલે અહીંયા x = 1 માટે જ આપણે ફાઇન્ડ કરવાનું છે તો x = 1 આપણે મૂકી દઈએ સો શું હતું ત્યાં 4cx એટલે કે 4c1 હમણાં આપણે ઉપર મૂક્યું છે એ રીતે જ અહીંયા આ જે વેલ્યુ દેખાય છે અહીંયા આપણને ઉપર આ જે શું હતું આ હતું પ્રોબેબિલિટી ઓફ x = 1 જેને આપણે ઓલરેડી શોધેલું છે તો અહીંયા સેમ અહીંયા વેલ્યુ આપણે મૂકતા જઈએ તો 4c1 2/5 ટુ ધી પાવર 1 અને 3/5 ટુ ધી પાવર 3 અને જો આનું સાદુરૂપ આપીએ તો હમણાં જ આપણે જોયું આ એનું સાદુરૂપ છે અને એની વેલ્યુ મળે છે આપણને 216/625 સો અહીંયા લખીશું 216/625 અને એને જો આપણે 4 ડેસિમલ સુધી વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આપ અહીંયા એની 4 ડેસિમલ સુધી વેલ્યુ લખી શકો છો એને ફ્રેક્શન ફોર્મમાં રાખો તો પણ ચાલે જ સો બંને આન્સર વેલિડ છે એ રીતે લાસ્ટ કેસ હતો પ્રોબેબિલિટી ઓફ ધ બ્રિજ રિમેન્સ કમ્પ્લીટલી સેફ એટલે કે બ્રિજ કમ્પ્લીટલી સેફ રહે એની સંભાવના એટલે એનો મતલબ કે એના ઉપર એક પણ બોમ્બ પડે નહીં તો જ એ કમ્પ્લીટલી સેફ રહે અને એક પણ બોમ્બ ન પડે તો એના માટે આપણે એને સંભાવના શું કહેતા હતા તો અહીંયા જોઈ શકાય છે ઉપર આપણે ઓલરેડી પ્રોબેબિલિટી ઓફ x = 0 માટે કામ કરેલું છે આ એની વેલ્યુ છે કેટલી છે 81/625 સો એની અહીંયા પ્રોબેબિલિટી મળે છે 81/625 તો આ રીતે આ ત્રણેય સંભાવનાઓ આપણને અહીંયા મળી ગઈ હવે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એમાં એક અગત્યનો કન્સેપ્ટ આપણે અહીંયા જોઈ લઈએ
ત્યારબાદ આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અહીંયા પૂરું કરશું. તો સૌપ્રથમ અહીંયા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એના માટે આપણે બાયનોમિયલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરવી હોય જો તો એ શું થશે, એને આપણે કહીશું દ્વિપદી આવૃત્તિ વિતરણ. એ કેવી રીતે તૈયાર થાય? તો આપણે અહીંયા જાણીએ છીએ કે આપણને કુલ n ઇન્ડિપેન્ડન્ટ ટ્રાયલ્સ આપેલા છે અને આ n ઇન્ડિપેન્ડન્ટ ટ્રાયલ્સમાંથી દરેક જે ટ્રાયલ છે એ એક બર્નોલી ટ્રાયલ હશે અને એમાં આપણે સંભાવનાને સ્મોલ p કહીએ છીએ સક્સેસ માટે. તો સ્મોલ p અને સ્મોલ q એટલે અહીંયા પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ સક્સેસ છે અને પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ફેલ્યોર છે. તો આનોમાંથી જો n ટ્રાયલ છે એમાં વન ટ્રાયલ કોઈ પણ લઈએ તો એક ટ્રાયલમાં આપણને p અને q એ બે જ પોસિબિલિટી મળે છે, એટલે કે સક્સેસ અને ફેલ્યોર. તો આવા n ટ્રાયલ્સ આપણે કરવાના છે. પરંતુ આવા n ટ્રાયલ્સવાળો જે આ જે ફાઇનલી છે એને આપણે એક્સપેરિમેન્ટ કહીશું, એને કહીશું રેન્ડમ એક્સપેરિમેન્ટ. તો આ રેન્ડમ એક્સપેરિમેન્ટ જો આપણે રિપીટ કરીએ, રિપીટ્સ કેપિટલ N ટાઈમ્સ, બરાબર ને, તો આનું જે આવૃત્તિ વિતરણ થશે તૈયાર એ શું થશે? સો આના માટે એક્સપેક્ટેડ, એને આપણે અપેક્ષિત આવૃત્તિ કહીશું. તો એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી of getting x successes is given by n into probability of getting x successes. સો x સક્સેસીસ આ સૈદ્ધાંતિક એની જે આપણે થિયોરિટિકલ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરીએ છીએ અને જો n સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણને જે આવૃત્તિ મળે છે અહીંયા એ આપણને સ્મોલ fx તરીકે જો લખીએ તો સ્મોલ fx આપણને શું મળે છે? તો એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી, એને આપણે અપેક્ષિત આવૃત્તિ કહીશું. તો આ અપેક્ષિત આવૃત્તિ આપણે શોધવી હોય તો એના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ. પરંતુ અહીંયા જો આ તમામ અપેક્ષિત આવૃત્તિનો આપણે સમ કરીએ તો સિગ્મા fx કરી લઈએ તમામ x ઉપર. સો અહીંયા શું થશે? સિગ્મા n ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ x અને xને રન કરશું તમામ x ઉપર. n એ ફિક્સ નંબર છે એટલે એને આપણે બહાર લઈએ અને જો પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ x કરીએ અને આ જે સમેશન છે એમાં પ્રોબેબિલિટીઝનો સમ ટોટલ સમ થશે 1, કારણ કે આ p જે છે એ PMF છે, પ્રોબેબિલિટી માસ ફંક્શન, એટલે n ઇન્ટુ 1 થશે. એટલે ફાઇનલી આપણને કુલ આવૃત્તિ અહીંયા જે ટોટલ ફ્રીક્વન્સી એ જે છે એ ટોટલ ફ્રીક્વન્સી આપણને મળશે n. હવે એને એક એક્ઝામ્પલથી સમજીએ તો આપણને વધારે ખબર પડે. સો એક એક્ઝામ્પલ જોઈએ. ઇફ 5 coins are tossed 32 times, find expected frequency of getting different number of heads. Also find binomial frequency distributions as a table and also find average number of getting successes and hence find standard deviation. Okay, so this is the problem. So what is given? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુલ 5 coins are tossed 32 times.
સો 5 કોઇન્સ જે છે આ 5 કોઇન્સને ટોસ કરીએ છીએ એને આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ કહીએ. સો અહીંયા રેન્ડમ એક્સપેરિમેન્ટ કયો છે? રેન્ડમ એક્સપેરિમેન્ટ એ છે ટોસિંગ 5 કોઇન્સ. અને આ 5 કોઇન્સમાં એક કોઇન ટોસ કરીએ છીએ એને આપણે બર્નોલી ટ્રાયલ કહીએ છીએ. હવે આ જે રેન્ડમ એક્સપેરિમેન્ટ is repeated, which is repeated n equal to 32 times. હમણાં આપણે વાત કરી કે એક જ જો રેન્ડમ એક્સપેરિમેન્ટ જે હોય જે બર્નોલી ટાઇલ્સથી બનેલો છે, સો અહીંયા આગળ એને જો કોઈ કેપિટલ n વખત એને રિપીટ કરવામાં આવે તો આપણે એની એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી શોધી શકીશું. સો અહીંયા આગળ મિત્રો આ જે 5 કોઇન્સને ટોસ કર્યો છે એટલે કે જે રેન્ડમ એક્સપેરિમેન્ટમાં આપણને એનની વેલ્યુ આપી છે. એન છે નંબર ઓફ ટ્રાયલ્સ, તો કેટલા છે? 5. કેપિટલ એનની વેલ્યુ અલગથી આપણને 32 આપી છે, બંને અલગ છે. હવે આપણે જો કોઈ એક જ આ ટોસિંગ 5 કોઇન છે એમાંથી કોઈ એક જ વખત ટ્રાયલની વાત કરીએ, સો સ્મોલ p છે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ સક્સેસ. સો સક્સેસ એટલે હેડ મળે અથવા ટેલ. આપણે એને પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ હેડ જો એને સક્સેસ કહી દઈએ તો એ થશે 1/2. એટલે કે આપણને સ્મોલ પીની વેલ્યુ 1/2 મળે છે અને એટલા માટે સ્મોલ ક્યુની વેલ્યુ પણ 1/2 થશે. આ મિત્રોને સ્મોલ પી મળી ગયા, સ્મોલ ક્યુ મળી ગયા અને એન મળી ગયા. સો આમ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ફોર ગેટિંગ એક્સ સક્સેસીસ ઇઝ શું થશે? પી એક્સ ઇક્વલ ટુ એક્સ, જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપ જાણો છો, એન સી એક્સ સ્મોલ પી રેસ ટુ એક્સ સ્મોલ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. એમાં એન પી ક્યુની વેલ્યુ જો આપણે મૂકી દઈએ, સો એનની વેલ્યુ આપણી પાસે છે 5 સી એક્સ, પી એટલે છે 1/2 પાવર એક્સ અને ક્યુ પણ થશે 1/2 પાવર એન, એન એટલે કે 5 માઇનસ એક્સ. જો આને હજુ થોડુંક સાદુરૂપ આપીએ તો આપણને મળે છે 5cx અને 1/2ની એક્સ પાવર અને 1/2ની 5 માઇનસ એક્સ. તો સમ કરીશું તો 1/2ની 5 પાવર થશે. તો આ થયું સંભાવના વિતરણ. હવે આપણે સંભાવનાનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. સો આવૃત્તિ વિતરણ શું થશે? તો એના માટે આપણી ફોર્મ્યુલા છે n ઇન્ટુ પી એક્સ ઇક્વલ ટુ એક્સ. તો સૌ પ્રથમ મિત્રો આપણને પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 0 એના માટે ખ્યાલ હોવો જોઈએ. સેમ વે પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 1, 2, 3, 4 અને 5 આ તમામની વેલ્યુ ખબર હોવી જોઈએ. તો પહેલાં આપણે 1/1 શોધી કાઢીએ. તો પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ, આમાં વારાફરતી આ જે સૂત્ર મળ્યું છે આપણને એમાં આપણે વારાફરતી એક્સની વેલ્યુ, કારણ કે આપણે 5 વખત ટ્રાયલ કરવાના છે એટલે સક્સેસ 0 વખત મળી શકે, 1, 2, 3, 4 અથવા 5 વખત સક્સેસ મળી શકે. એટલે એક્સની વેલ્યુ 0 થી 5 સુધી આપણે રન કરાવવાની છે અને આ વેલ્યુ શોધવાની છે. તો એક્સ બરાબર 0 મૂકીએ તો શું થશે? તો 5c0 અને 1/2 પાવર 5. તો 5c0 એટલે 1 થશે અને અહીંયા 2/5 એટલે 32 એટલે આન્સર મળશે 1/32. એવી રીતે જ એક્સ બરાબર 1 મૂકીએ તો 5c1 થશે અને અહીંયા 1/2 પાવર 5 એ ફિક્સ જ છે. તો શું મળશે મિત્રો? અહીંયા 5c1ની વેલ્યુ 5 થશે અને ફરીથી 1/2/5 એટલે નીચે 32 એટલે કે 5/32 આવશે. એ રીતે પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ 2 કેટલા થશે? તો 5c2 થશે, અહીંયા 1/2/5 અને 5c2ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય તો 5 × 4 ડિવાઇડ બાય 1 × 2 અને અહીંયા 1/32 તો છે જ. ત્યારબાદ 5 4 20 ડિવાઇડ બાય 2 એટલે 10 એટલે ઉપર મળશે આપણને 10 ડિવાઇડેડ બાય 32. એ રીતે જ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ 3ની વેલ્યુ આપણે શોધીએ તો 5c3 1/2/5. આપ જાણો છો 5c3 બરાબર 5c2 થાય એટલે ઉપર પ્રમાણે જ એની વેલ્યુ આપણને મળશે 10 ડિવાઇડેડ બાય 32. પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 4 માટે જો કામ કરીએ તો 5c4 ઇન્ટુ 1/2/5 અને 5c4 એટલે 5c1 બરાબર થાય અને 5c1 ઉપર આપણે મેળવેલું છે 5. સો અગેઇન 5 ડિવાઇડ બાય 32 થશે અને લાસ્ટ પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 5ની વાત કરવી હોય સો અહીંયા થશે 5c5 1/2/5
5C5 એટલે ફરીથી 1 થશે એટલે અહીંયા 1/32 જ મળશે. આમ આપણને તમામ પ્રોબેબિલિટીઝ અહીંયા મળી ગઈ. હવે આપણે એનું આવૃત્તિ વિતરણ જો તૈયાર કરવું હોય તો આવૃત્તિ વિતરણ માટે આપણે શું કર્યું હતું તો અહીંયા આગળ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન for getting x successes અને આ છે બાયનોમિયલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, સો બાયનોમિયલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, સો અલગ અલગ ફ્રીક્વન્સી માટે આપણે જો x બરાબર 0 અથવા તો કેપિટલ x બરાબર x ની વાત કરીએ અહીંયા, સો આપણે x ની વેલ્યુ લઈશું, x બરાબર 0 લઈશું, x બરાબર 1 લઈશું, x બરાબર 2 લઈશું, x બરાબર 3 લઈશું, x બરાબર 4 અને x બરાબર 5. આ તમામ માટે આપણને પ્રોબેબિલિટી ઓફ x બરાબર x ખબર છે જે હમણાં જ આપણને મળ્યું. સો પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ 0 ની વાત કરીએ તો એ આપણને કેટલું મળ્યું હતું 1/32. સેકન્ડ વેલ્યુ કેટલી હતી 5/32. થર્ડ વેલ્યુ કેટલી હતી 10/32. અહીંયા પણ 10/32 હતા, દેન 5/32 હતા અને પછી 1/32. સો તમામ વેલ્યુઝ આપણને ખબર છે. ત્યારબાદ આપણે જો એની એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી શોધવાની હોય તો એ થશે n ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ x. તો n સાથે મલ્ટીપ્લાય કરીએ, n કેટલા છે, n છે આપણી પાસે 32. 32 સાથે આપણે પ્રોબેબિલિટી ઓફ x બરાબર x મલ્ટીપ્લાય કરવાના છે એટલે તમામ વેલ્યુને આપણે 32 સાથે મલ્ટીપ્લાય કરવાના છે એટલે 32 ઇન્ટુ 1/32. સો આપણને મળશે 1. સેમ વે અહીંયા પણ 32 મલ્ટીપ્લાય કરવાના છે ઇન્ટુ 5/32 વેલ્યુ મળે છે 5. સેમ વે 32 મલ્ટીપ્લાય બાય 10/32 વેલ્યુ મળે છે 10. સેમ વે 32 મલ્ટીપ્લાય બાય 10/32 again we get 10, then 32 multiply by 5/32 અને વેલ્યુ મળે છે 5. સેમલી લાસ્ટ થિંગ 32 multiply by 1/32 that is 1. તો આ જે 1 5 10 10 5 1 એ મળે છે એ છે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી એટલે અપેક્ષિત આવૃત્તિઓ દરેક x ની વેલ્યુ માટે, દરેક સક્સેસ માટે. અને જો ટોટલ ફ્રીક્વન્સી એની કુલ આવૃત્તિ આપણે ફાઇન્ડ કરવી હોય સો કેપિટલ n ની વેલ્યુ તમે અહીંયા સમ કરશો સો એ આપણને મળશે 32. તો આ થયું મિત્રો આવૃત્તિ વિતરણ તૈયાર જે છે બાયનોમિયલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. અગાઉ આપણને પૂછ્યું છે કે આનો મીન શોધો. સો એવરેજ નંબર ઓફ સક્સેસ. તો એવરેજ નંબર ઓફ સક્સેસ એટલે કે આપણે એને કહીશું મીન. અને મીન જે છે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન માટે મીનની વેલ્યુ આપણે NP થી આપી શકીએ છીએ. અને n ની વેલ્યુ કેટલી છે જે આપ જાણો છો, n બરાબર આપણને 5 આપેલા છે અને પ્રોબેબિલિટી ઓફ સક્સેસ કેટલા હતા 1/2 એટલે આપણને વેલ્યુ મળે છે 5/2 એટલે કે 2.5 જે છે એવરેજ નંબર ઓફ સક્સેસીસ. ત્યારબાદ આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન પૂછ્યું છે, એના માટે આપણે વેરિયાન્સ કાઉન્ટ કરી લઈએ. સો વેરિયાન્સ શું થશે તો વેરિયાન્સની વેલ્યુ થશે NPQ જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન માટેનું સૂત્ર છે. સો n અહીંયા કેટલા છે 5 છે, p 1/2 છે, q પણ 1/2 છે એટલે આ વેલ્યુ મળે છે 5/4. અને એના ઉપરથી આપણે જો સ્ટાન્ડર્ડ ડેવિએશન જે પૂછેલું છે સિગ્માની વેલ્યુ તો એ થશે સ્ક્વેર રૂટ ઓફ વેરિયાન્સ. અને સ્ક્વેર રૂટ ઓફ વેરિયાન્સ યાની કે સ્ક્વેર રૂટ ઓફ 5/4. અને એને જો આપણે આશરે કિંમત 4 ડેસિમલ સુધી તમારે લખવી હોય તો 1.118. સો આ વેલ્યુ છે મિત્રો. તો અહીંયા આગળ આપણો જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમમાં આપણને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કહ્યું હતું જે બાયનોમિયલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એ આપણે અહીંયા શોધ્યું છે. ત્યારબાદ એના ઉપરથી આપણે એનો મીન, વેરિયાન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ શોધી શકીએ. તો અહીંયા આગળ આપણે ફરીથી એક નવો એક્ઝામ્પલ જોઈએ કે ફાઇન્ડ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. એને આપણે આવૃત્તિ વિતરણ કહેવાનું છે એટલે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ the following data.
સો કેટલાક ડેટા આપ્યા છે જેમાં એક્સની વેલ્યુ આપણને આપેલી છે જે છે 0, 1, 2, 3, 4, 5 અને એફ એટલે ફ્રીક્વન્સી એક્સ બરાબર 0 કેટલી વાર આવે છે સો 2, 14, 20, 34, 22, 8 આના માટે આપણે શું કરવાનું છે સો we have to find binomial frequency distribution. સો સૌ પ્રથમ એનો થોડો ખ્યાલ મેળવી લઈએ. એક્સની વેલ્યુ એ 0 હોય એ બે વખત આવે છે 1 14 ટાઈમ્સ 2 20 ટાઈમ્સ 3 34 ટાઈમ્સ 4 22 ટાઈમ્સ ને 5 એટલે અહીંયા એક્સની વેલ્યુ જે પોસિબલ છે એ 0થી લઈને 5 સુધી છે. એટલે આપણે એવા કહી શકીએ કે નંબર ઓફ ટ્રાયલ્સ ધારો કે લેવા હોય સો n બરાબર 5 અને એમાં એક્સ શું છે તો એક્સ એટલે ગેટિંગ સક્સેસ. સો એ વેલ્યુ છે 0, 1, 2, 3, 4, 5 સુધી. એટલે આમ અહીંયા એક્સની તમામ વેલ્યુ માટે એન આપેલા છે. હવે આપણે અહીંયા એનું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જોઈએ છે તો સૌપ્રથમ એના માટે આપણે શાની જરૂર પડશે? જો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ જોઈતું હોય સો એ એના પેરામીટર છે એન પી એક્સ. તો અહીંયા એન તો આપણને મળી જાય છે. પી એટલે કે મીન, પી અને એનનો મતલબ એન ઇન્ટુ પી કરીશું એટલે આપણને મીન મળશે. સો મીન શોધવા માટે આપણે એન તો આપેલા છે, પી શોધવા પડશે. પી શું છે તો એ આપણે સૌ પ્રથમ મીનની મદદથી મળશે. સો મીનની ફોર્મ્યુલા એનપી છે. જો મીન આપણે શોધી કાઢીએ અને એન આપેલા છે તો એના ઉપરથી આપણને પી મળશે. તો મીન કેવી રીતે શોધીશું? સો મીન ઓફ ગિવન ડેટા એ થશે અહીંયા એક્સ અને એની સામે ફ્રીક્વન્સી આપેલી છે એટલે આપણે જાણીએ છીએ કે સિગ્મા એફ એક્સ ડિવાઇડેડ બાય સિગ્મા એફ. સો આ થશે મીન. તો એફ અને એક્સનું મલ્ટિપ્લિકેશન એટલે અહીંયા થશે 0 ઇન્ટુ 2 પ્લસ 1 ઇન્ટુ 14 પ્લસ 2 ઇન્ટુ 20 પ્લસ 3 ઇન્ટુ 34 પ્લસ 4 ઇન્ટુ 22 પ્લસ 5 ઇન્ટુ 8 અને આ જે આન્સર આવશે એને આપણે ડિવાઈડ કરીશું ટોટલ સિગ્મા એફ. અને સિગ્મા એફ તમે જુઓ તો અહીંયા થશે 2 પ્લસ 14 પ્લસ 20 પ્લસ 34 પ્લસ 22 પ્લસ 8. સો આ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લઈએ. સો સૌપ્રથમ ઉપર મલ્ટીપ્લાય કરી અને એનો જે ટોટલ સમ કરી દઈએ તો ઉપર થશે 284 ચેક કરીએ તો અને નીચે ટોટલ એનો સમ થશે 100. એટલે આમ આ વેલ્યુ મળે છે 2.84. એટલે આ શું મળ્યું મિત્રો? આ મળે છે આપણને મીન ઓફ ધ ગિવન ડેટા. મીન એટલે કે મ્યુની વેલ્યુ છે 2.84. નાઉ મીન ઇક્વલ ટુ એનપી ફોર બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન માટે મીન આપેલા છે અહીંયા હવે 2.84 આપણી પાસે છે. એનની વેલ્યુ કેટલી છે? સો આપણે હમણાં જ એનની વેલ્યુ મળી એ છે 5. તો સ્મોલ પીની વેલ્યુ શોધવાની છે. તો સ્મોલ પીની વેલ્યુ થશે 2.84 ડિવાઇડેડ બાય 5 અને જેની વેલ્યુ આપણે આન્સર લખી શકીએ 0.568. તો આ પી મળી ગયા. એના ઉપરથી જો ક્યુ ફાઇન્ડ કરવા હોય તો 1 માઇનસ પી થાય. સો 1 માઇનસ 0.568 અને એ થશે 0.432. સો આમ પી ક્યુ અને એન મળી જાય છે. અને આના આધારે જો આપણે વાત કરવી હોય સો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એ શું થશે? પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ માટે એન સી એક્સ પી ટુ ધી પાવર એક્સ ક્યુ ટુ ધી પાવર એન માઇનસ એક્સ અને આનામાં આપણે વેલ્યુ મૂકીએ સો એનની વેલ્યુ અહીંયા મિત્રો કેટલી આપેલી છે આપણને? 5. સો 5cx પી કેટલા મળ્યા છે? 0.568 ટુ ધી પાવર એક્સ અને ક્યુ કેટલા છે? 0.432. એની ઉપર થશે એન માઇનસ એક્સ એટલે કે 5 માઇનસ એક્સ. આ થયું એનું પ્રોબેબિલિટી
ડિસ્ટ્રીબ્યુશન. હવે આપણે એને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવાનું છે. સો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન શું થશે? સો બાયનોમિયલ frequencies of getting x successes. સો એ શું થશે? સૌ પ્રથમ વેલ્યુ આપણે 0 માટે ફાઇન્ડ કરીએ તો 0 માટેની ફ્રીક્વન્સી હશે f0 થશે n ઇન્ટુ પી એક્સ ઇક્વલ ટુ 0 માટે. એનની વેલ્યુ આપણને મિત્રો અહીંયા આપેલી છે 100 અને પી એક્સ ઇક્વલ ટુ 0 માટે આપણે વાત કરવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. સો એક્સ બરાબર 0 મૂકીએ તો શું થશે? અહીંયા 5c0 0.568 ટુ ધી પાવર 0 અને અહીંયા 0.432 ટુ ધી પાવર 5 અને આની વેલ્યુ જો આપણે ફાઇન્ડ કરીએ સો એ વેલ્યુ થશે 1.5046. એને આપણે કેલ્ક્યુલેટરની મદદથી ગણેલી છે આ કિંમત. તો એ ફાઇન્ડ કરી શકો. 4 ડેસિમલ સુધીની આશરે કિંમત આપણે લખેલી છે. ત્યારબાદ f1 એટલે 1 માટે ફ્રીક્વન્સી કેટલી થશે? સો f1 થશે n ઇન્ટુ પી એક્સ ઇક્વલ ટુ 1 માટે ફરીથી એનની વેલ્યુ 100 છે. પી એક્સ ઇક્વલ ટુ 1 થશે 5c1 0.568ની 1 પાવર અને 0.432ની 4 પાવર અને આને જો સિમ્પ્લિફાય કરીએ સો આપણને વેલ્યુ મળશે 9.8913. ત્યારબાદ એ જ રીતે f2 જો ફાઇન્ડ કરીએ તો એ થશે n ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 2 અને એ થશે 100 ઇન્ટુ 5c2 0.568 પાવર 2 0.432 પાવર 3 અને એની આપણને વેલ્યુ મળશે 26.0105. f3ની વેલ્યુ જો મેળવીએ તો n ઇન્ટુ પી એક્સ ઇક્વલ ટુ 3 એનની વેલ્યુ થશે 100 પી એક્સ ઇક્વલ ટુ 3 થશે 5c3 ઇન્ટુ 0.568 રેસ ટુ 3 0.432 રેસ ટુ 2 અને આને જો સિમ્પ્લિફાય કરીએ સો f3ની કિંમત થશે 34.1989. f4 થશે n ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ 4 અને એ થશે 100 પી એક્સ ઇક્વલ ટુ 4 થશે 5c4 0.568 ટુ ધી પાવર 4 0.432 ટુ ધી પાવર 1 અને એની વેલ્યુ થશે 22.4826 અને એ જ રીતે f5 એ થશે n ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ 5 અને એ થશે 100 ઇન્ટુ 5c5 અને 0.568 ટુ ધી પાવર 5 અહીંયા 0 પાવર થશે એટલે એની વેલ્યુ થશે 5.9121. તો આમ જો આ ટોટલ જે ફ્રીક્વન્સીઝ મળી એ ફ્રીક્વન્સીઝનો જો સમ કરીએ તો આપણને એ 100 જેટલો મળી શકે છે. અહીંયા પોઈન્ટમાં જો ક્યાંક એપ્રોક્સિમેશન લેવામાં ફેર પડે તો અહીંયા 99.99 જેવું મળી શકે પણ જે કંઈ છે એ આપણને આ રીતે ફ્રીક્વન્સીઝ દરેક પોઈન્ટ માટે મળે છે અને આ થશે એનું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. એટલે કે એક્સની વેલ્યુ 0 માટે આપણને અહીંયા 1.5048 મળે. આ રીતે તમામ વેલ્યુ આપણને મળે છે. આને આપણે ટેબલ સ્વરૂપે પણ રજૂ કરી શકીએ. સો આ થયું મિત્રો બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન માટેનું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે એક્સપેક્ટેડ આવૃત્તિ વિતરણ. હવે કેટલીક એક્સરસાઇઝની આપણે ચર્ચા કરી લઈએ. તો એક્સરસાઇઝમાં કેટલાક પ્રોબ્લેમ છે જે ઓલરેડી આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં જોયા છે એ પ્રમાણે આપણે કરવાના છે. સો એક બે પ્રોબ્લેમ જોઈ લઈએ કે ઇફ the mean and variance of a binomial distribution are 15 and 6 respectively, then find values of n and small p. Also obtain the binomial distribution.
એટલે પી એક્સ ઇક્વલ ટુ એક્સ શોધવાનું કહ્યું છે અહીંયા. એમાં આપણને મીન અને વેરિયન્સની વેલ્યુ આપેલી છે અનુક્રમે 15 અને 6. તો એ ઉપરથી આપણે સ્મોલ એન અને પીની કિંમત શોધ્યા બાદ એનું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે સંભાવના વિતરણ શોધવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, અ કોઇન ઇઝ ટોસ્ડ 10 times. What is the probability of number 1 getting exactly 6 times heads, number 2 getting 1 tail all the times. Third one, getting minimum 2 times heads. So in the second one, getting only one tail ની વાત કરી છે. So getting only one tail, okay, all the times. So આ ત્રણ પ્રોબ્લેમ્સ અહીંયા આપણે કરી શકાય આમાં. નેક્સ્ટ એક એક્ઝામ્પલ બીજો લખીએ જેથી આપણને એક્સરસાઇઝનો વધુ ખ્યાલ આવે. 80% of people who purchase pet insurance are women. If 9 pet insurance buyer are randomly selected, find the probability that exactly 6 are women. એટલે કે 80% ચાન્સીસ છે કે જે લોકો પેટ ઇન્સ્યોરન્સ ખરીદી રહ્યા છે એનામાં વુમન હોવાની સંભાવના, એટલે કે ટોટલ 100% હોય એમાંથી જો સિલેક્ટ કરીએ તો એની પ્રોબેબિલિટી 80% હોય વુમન હોય એની. તો જો કોઈ 9નો સેટ આપણે લઈએ છીએ એટલે કે n બરાબર 9 લઈશું તો એમાં આપણે એક્ઝેક્ટલી 6 વુમન હોય એટલે કે વુમન હોય અને આપણે સક્સેસ કહીએ એક્સ, તો એક્સ બરાબર 6 હોય એના માટે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. સો મિત્રો અહીંયા પૂરું કરતાં પહેલાં થોડુંક આપણે સમરાઇઝ કરી લઈએ હવે. તો મિત્રો આજના આપણે આ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના જે સેશન 3 છે એમાં આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અગાઉ આપણે જોયું તો એ પ્રમાણે શું છે, એના પેરામીટર્સ એન પી ક્યુ છે, ત્યારબાદ એનું એક્સપેક્ટેડ વેલ્યુ, સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ વગેરે જોયું, એના કેટલાક એક્ઝામ્પલનો વધુ મહાવરો કર્યો અને એક્સપેક્ટેડ આવૃત્તિ વિતરણ જે છે એટલે કે અપેક્ષિત આવૃત્તિ વિતરણ, એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ ફોર બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એ જોયું. હવે આવતા વખતે જે સેશન છે એમાં આપણે વધુ એક ડિસ્ક્રીટ ટાઈપનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જોવા જઈ રહ્યા છે અને એ જોઈશું આપણે. એનું નામ છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. તો આજ માટે આટલું જ. જય ગુજરાત, જય હિન્દ.